રાજકોટના સ્વામિનારાયણ મંદિરથી નજીક 4BHK બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા વિડીયોની નવી અપડેટ્સ આપને મળતી રહે। પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દો। રાજકોટના સ્વામિનારાયણ મંદિરની બેક સાઈડ આ બંગલો આવેલો છે। 4BHK બંગલો છે। અંદાજે 137 વારામાં તમને જગ્યા મળવાની છે। ફ્રન્ટની વાત કરીએ તો 24નો ફ્રન્ટ અને 51ની ઊંડાઈ, 24x51ની માપ સાઇઝ છે। રેડી ટુ મૂવ છે। નાનું મોટું આમાં તમારે રિનોવેટ કરવાની જરૂર લાગશે તો એ પ્રમાણેનો પણ લોકેશન સારામાં આ બંગલો આવેલો છે। તો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લેશું। આવી ગયા પ્રોપર્ટીના લોકેશનમાં સૌથી પહેલાં રોડની વાત કરીએ તો અંદાજે તમને આ 25નો રોડ મળી જવાનો છે અને ફ્રન્ટની મેં વાત કરી 24નો આમાં તમને ફ્રન્ટ મળવાનો છે અને 51ની ઊંડાઈ, 24x51ની માપ સાઇઝ છે। 4BHK ને એલિવેશન જોઈ શકો છો, એટ્રેક્ટિવ એલિવેશન સાથે મળી જવાનું છે। વાત કરીએ પાર્કિંગ એરિયાની તો પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ આપણે। પાર્કિંગ એરિયામાં સ્પેસ જોઈ શકો છો। અરાઉન્ડ તમારે 2 કાર પાર્ક કરવી છે તો આરામથી તમે આમાં 2 કાર પાર્ક કરી શકો છો। ઓરસ ચોરસ સ્ક્વેર જેવી સાઇઝ તમને પાર્કિંગમાં મળી જાય છે। સાથે જ પાર્કિંગમાં એક તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। અને ત્યાંથી વાત કરીએ આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં તો સૌથી પહેલાં અહીંયા તમને 1BHKનો પ્લાન મળે છે। તો આ થઈ જશે તમારો લિવિંગ એરિયા, સાથે જ એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જાય છે। એક્ઝેક્ટ લિવિંગ એરિયાની ઓપોઝિટ જ અહીંયા સ્ટોરેજ માટેનું પ્રોવિઝન આપેલું છે, સિંક મળી જાય છે અને ત્યાંથી નજીકમાં જ આપણે કિચન મળી જાય છે। તો આવી ગયા છે કિચન એરિયામાં તો એલ શેપનું પ્લેટફોર્મ મળી જશે। ફર્નિચર ઓલમોસ્ટ ચાલે એવું નથી, ફર્નિચર બધું તમારે કરાવવું પડે એમ જ છે। અને બેક સાઈડ છે તો મોટી સ્પેસ છે તો અહીંયા આપણે સ્ટોરેજ છે, સર્વિસ ટેબલ છે, પ્લેટફોર્મ છે એ તમે બેક સાઈડ બી કરી શકો છો। ત્યાંથી જ આવી ગયા છીએ આપણે બેક સાઈડમાં જે કહેવાય છે વોશિંગ એરિયા। તો વોશિંગ એરિયા ઘણી મોટી સાઈઝ આમાં બંગલામાં રાખેલી છે। તો મારી ઓપોઝિટ સાઈડ બી તમને જોઈ શકો છો અને ઉપરની સાઈડ સેફ્ટી ગ્રીલ લગાડેલી છે આ બંગલામાં। અને કિચનની બાજુમાં જ તમને એક બેડરૂમ મળી જવાનો છે। તો આની સાઈઝ બી ઘણી મોટી છે। તો બેડરૂમ જોઈ શકો છો, એવરેજ સારી સાઈઝ છે। વિન્ડોઝ એક એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જવાની છે। તેની જ બાજુમાં આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અને એક જે લિવિંગ એરિયામાં છે તો ત્યાં બી એક નાની વિન્ડો આપેલી છે, જેથી હવા ઉજાસ જે ઘરમાં છે એ મેન્ટેન રહી। તો આપણે જો ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છે આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર। ફર્સ્ટ ફ્લોર ઉપર સૌથી પહેલાં તમને લિવિંગ એરિયા દેખાડી દઉં। આ થઈ જશે તમારો મોટી સાઇઝમાં લિવિંગ એરિયા। અત્યારે સોફા જે રીતે ફર્નિચરમાં રાખેલા છે આ રીતે તમે રાખી શકો છો। વિન્ડોઝ મળી જશે મોટી તમને એર સર્ક્યુલેશન માટે। એક્ઝેક્ટ તેની ઓપોઝિટ જ ટીવી માટેનું પ્રોવિઝન આપેલું છે અને ત્યાંથી જ આપણને સિટિંગ બાલ્કની, તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની, જે આપણે મેન એન્ટ્રી છે તે બાજુ તમને આ મળી જવાની છે। અને આપણે સ્ટાર્ટિંગમાં કદાચ ફેસિંગ તમને નથી કીધું તો ફેસિંગ આનું ઈસ્ટ ફેસિંગ મેન ડોર, એટલે ઉગમનું જે બાર કહેવાય એ તમારે મેન ડોર થઈ જવાનું છે। ત્યાંથી જ વાત કરીએ ડાઇનિંગ સ્પેસ તો અરાઉન્ડ તમે જોઈ શકો છો અહીંયા 8 સીટર ડાઇનિંગ સ્પેસ આપણે રાખી શકીએ છીએ। 6 સીટ રાખેલી છે પણ 8 સીટર બી તમે રાખી શકો છો, તો બી વચમાં તમને ઘણી મોટી સ્પેસ મળી જવાની છે। ત્યાંથી જ કિચનમાં આવતા જ આ થઈ જશે તમારું સર્વિસ પ્લેટફોર્મ અને બીજું એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે। ફર્નિશ આમાં કાંઈ નથી, જે છે એ તમારે કરાવવાનું રહેશે, પ્લસ નાનું મોટું રિપેરિંગ છે એ બી આ બંગલામાં તમારે કરાવવાનું રહેશે, પણ બંગલો અનટચ છે। અને આ થઈ જશે તમારો વોશિંગ એરિયા। અને કિચનની બાજુમાં જ તમને એક કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે। તો આ થઈ જશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ અને તેની જ બાજુમાં તમને સિંક મળી જાય છે। તો આ થઈ જશે તમારી સિંક અને તેની જ બાજુમાં હવે આપણે બેડરૂમમાં આવી ગયા છે। તો આ ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ થઈ જશે, એમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે સેમ, અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો પણ આમાં આપેલી છે। તો વાત કરી આપણે ફર્સ્ટ ફ્લોરમાં, જેમાં તમને લિવિંગ, કિચન, કોમન ટોયલેટ બાથરૂમ, સિટિંગ બાલ્કની અને બેડ મળી જવાનો છે। હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું। આવી જતી સેકન્ડ ફ્લોર ઉપર। સેકન્ડ ફ્લોર આવતા જ તમને મોટી સાઇઝમાં પેસેજ મળી જવાનો છે અને ઓપોઝિટ સામસામે બે બેડરૂમ છે। સૌથી પહેલાં આપણે ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરશું। તો આ ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે, મોટી સાઇઝ મળી જવાની છે અને આમાં 3 વિન્ડો મળી જવાની છે એર સર્ક્યુલેશન માટે, જે સામસામે જે કહેવાય એર સર્ક્યુલેશન, તો ઓપોઝિટ 3 વિન્ડો સામસામે આવેલી છે। તો જોઈ શકો છો તમે વિડીયોમાં। તો એક છે તે ઓટી સાઈડથી આવે છે અને એક બેક સાઈડથી 2 વિન્ડો તમને મળી જવાની છે।
અને આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ જે મોટી સાઇઝના મળવાના છે. તો આપણે જો સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. તો આ એવરેજ તમને 2 બેડરૂમ જે સેકન્ડ ફ્લોરમાં જે સેમ સાઇઝ ઓલમોસ્ટ મળવાની છે. તો મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે, પ્લસ એર સર્ક્યુલેશન માટે ઓપોઝિટ સામસામે 2 વિન્ડો તમને મળી જવાની છે. એક સ્પેસ આ અલગથી આપી છે, એ તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે યુટિલાઇઝ કરી શકો છો. અને આમાં બી તમને મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને સેકન્ડ ફ્લોર ઉપર તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. તો આવી ગયા છે તમારી સિટિંગ બાલ્કની સાઇઝ, આ બી ઘણી તમને મોટી મળી જવાની છે. અને થર્ડ ફ્લોર ઉપર તમને સીડી રૂમ મળી જવાનો છે, જે નાની સાઇઝમાં આમાં આપેલો છે. આપણે જો 4 BHK બંગલો છે, રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરની બેક સાઈડ આ બંગલો આવેલો છે. અંદાજે 8 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે અને નાનું મોટું આમાં તમારે રિનોવેશન કરવું પડે એવું છે, જે આપણે વિડીયોમાં દેખાડેલું છે. 137 વારામાં તમને જગ્યા મળી જવાની છે, જે 24ના ફ્રન્ટ સાથે. તો વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.